એટલે એ કે ભજન ગાઓ. ભજનનો એકચ્યુઅલી આપણો વિષય નથી યાર. हाँ बादशाह थे हम अपने मिजाज मस्ती के, हम बादशाह थे अपने मिजाज मस्ती के, ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार. એટલે એ હમણાં બેન આઈથી ભજન પાસે સાંભળાવશે. ભજન તો આમ તો બહુ, કારણ કે ભજન ગાવ તો મને એમ લાગે નહીં ભજન લાગી જાય મારે ક્યાં જવું. એટલે અને તમે જાણો છો હજી મારી ભજનની ઉંમર નથી પાછી. અર્જુનભાઈ ભજનની ઉંમર થાય છે તેથી તમે તમારે જો માળાનો બેરખો હાથમાં પહેરું છે હડાક દેને કાઢી નાખવાનો છે. હવે ફેરી લે ભજન કરી લેવું છે. આમ હજી ઉંમર નથી યાર. હા અભી તો હમ જવાન હે યાર. અને તમારા માટે હું કહું છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, સતા ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. અર્જુનભાઈ ક્યારેક ક્યારેક એવા ડાયરામાં સાલું મારું એવું હાથમાં નથી રહેતું યાર. અને તમે જાણો છો ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવે ત્યારે એવું હાથમાં ન રહે યાર. પણ જે દુહાઈથી બારોટ જે ગાયો ને પાઘડિયું 50 એમાં એકય આટાળી નહીં. ઈ ઘોડો ઈ અહવાર મેં મીઠે ભાળ્યો ને માંગડા. આટાળી એટલે શું? આપણા ગામડામાં પાઘડિયું વાળા વડીલોને પૂછજો, કોઈ એવું બિના એવી ઘટના થઈ જાય ને એટલે પાઘડી માથેથી આમ બે વળ ઉતારી નાખે. ઘોડા લઈને ભેગાણું કરવા માંગડા વાળો નીકળેલા અને એમાં માંગડા વાળો ખપી ગયા. એટલે વળતા જે ઘોડા વળતા એમાં માથેથી પાઘડીઓના બબે આટા ઉતારી નાખેલા અને ગળે પાઘડીઓના આટા હતા. એટલે પદ્માએ કીધું પાઘડિયું 50, પણ એમાં એકે આટાળી નહીં. કાંઈક બન્યું છે મને ખબર નથી શું બન્યું કે આમાં ઈ ઘોડો ઈ અહવાર મેં તો મીઠે ભાળ્યો નહીં માંગડા. પ્રેમ કરો તો આવો કરજો મરતા. સાહેબ માંગડા વાળો હું ઘણી વાર કહું છું, જીવતા તમે કોઈને મુલાકાત કરવાની વાત કરો કે અમે એકચ્યુઅલી તમને મળવા આવશું, પણ માંગડા વાળો તો મર્યા પછી મળવા આવ્યો છે. આવો પ્રેમ કરવાની તેવડ હોય તો કરજો યાર. ત્યારે હું આપને કહું છું, ઘણી વાર કહું છું, જૂનો પ્રેમ થોડો ભૂલાય યાર. એ તો કર્યો હોય એને ખબર હોય યાર. આમાંથી ઘણા મનોમન સમજી ગયા છે, પણ એ થોડા ચોખવટ કરી એકચ્યુઅલી અમારે આમ છે. પણ હવે સાંભળજો, સાચા પ્રેમની વાત તમારી સામે કરવા બેઠો છું. આજે એના પાળિયા ને એની ખાંભીઓ હજી શ્રીફળ વધેરાઈ છે. વરતુ નદીના કાંઠડે જાઓ તો હજી રાવલ ગામમાં તમે જાણો છો કે હજી લોડણ અને ખીમરાની ખાંભી ઊભી છે. અને એથી આગળ કહું તો જેના નામના હજી પડઘા સંભળાય છે. ક્યાં સંભળાય છે સાંભળજો આ કડીમાં. પણ મારે આપના માટે કેવું છે, પતંગા ના સમજે કદી, અગર સમજે તો એને કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, સમીપે સંતાપ જાજા, મજા છે દૂર રહેવામાં. સાચો પ્રેમ કરે તો એનાથી નજીક રીજો. ભાઈબંધ હોય તો ભલે અને કોઈ બીજા હોય તો ભલે, તમે સમજો છો. પણ તમને એમ લાગે કે આ સાલા સ્કીમ કરવા આવ્યા છે તો નોખા પડી જાજો યાર. પતંગા ના સમજે કદી, અને અગર સમજે તો એને કહી દેવું કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, સમીપે સંતાપ જાજા, મજા છે દૂર રહેવામાં. અને બજે જ્યાં બિન મીઠું ત્યાંનું હરણી આવજે પાસે. બજે જ્યાં બિન મીઠું ત્યાંનું હરણી આવજે પાસે, કે વિંધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. પતંગા ના સમજે કદી, અને અગર સમજે તો એને કહી દેવું દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. આજે કહી દઉં તારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું યાર. તારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તરતા તો નહોતું આવડતું પણ ડૂબી જવાનું ઠેકાણું મળ્યું યાર. અનુ ઘણી વાર કહું છું યુવાનો માટે બગીચા હારા રાખો યાર. શું કામ? કે તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. એમાં બીજી વાત ન હોય. હા મારી વાત મરમ વાળી છે. કોઈ તમે વાત નહીં ન સમજતા કે પ્રેમની વાત હું કઈ કરું છું, પણ કોઈ ભૂલમાં દાંત કાઢે અને 5-5, 10 કિલોમીટર સુધી ધૂળીને ડમરીઓ ન ઉડાડતા. શું કામ? કે એને બકાલાના ભાવ ઓછા લીધા ને એટલે દાંત કાઢ્યા છે યાર. તમારા માટે નહીં, પણ જીવનમાં પરમાત્માને પ્રેમ કરતા શીખી જાજો. જીવનમાં જગદંબાને પ્રેમ કરતા શીખી જાજો. જીવનમાં તમને એક પુત્રનો તાતડો બાંધવા વાળી બેન છે એને પ્રેમ કરતા શીખી જાજો. જગતમાં બીજું કાંઈ નથી યાર.